નમસ્તે મિત્રો, ગુજરાતી ફ્લાજમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ઘણા બધા મિત્રોની એવી કોમેન્ટ આવતી હતી કે અમારે પ્રોપર્ટી કાર્ડ નથી નીકળતા, પ્રોપર્ટી કાર્ડ કાઢવામાં એરર આવે છે કે વેબસાઇટ બંધ આવે છે। આવી ઘણી બધી કોમેન્ટને ધ્યાનમાં રાખીને આ વિડીયો બનાવવામાં આવ્યો છે। તો હું તમને જણાવી દઉં કે પ્રોપર્ટી કાર્ડ તમે જ્યારે કાઢતા હતા ત્યારે વેબસાઇટ બંધ આવતી હતી કે 4 વાગે વેબસાઇટ ચાલુ થશે, 5 વાગે વેબસાઇટ ચાલુ થશે કે 2 દિવસે, એવી ઘણી બધી એવી નોટિફિકેશન આવતી હતી। પણ એ નોટિફિકેશનને લંબાવીને 15 દિવસથી 20 દિવસ સુધી આ વેબસાઇટ બંધ રહી હતી। પણ એમાં એવું હતું કે એમાં સુધારા વધારા કરવામાં આવતા હતા, નવી અપડેટ કરવામાં આવતી હતી કે ગુજરાત સરકાર દ્વારા ઘણા બધા નવા ઝોન ઉમેરવામાં આવતા હતા કે કેમ કે ઘણી બધી મહાનગરપાલિકાઓ બનવા જઈ રહી છે। તો એવું બધું નવું અપડેટ હશે, પણ આપણને એનો ચોક્કસપણે આપણને ખ્યાલ નથી। પણ હવે જે પણ લોકોને પ્રોપર્ટી કાર્ડ કાઢવા હોય તો તેની વેબસાઇટ હાલમાં ચાલુ થઈ ગઈ છે। તો જે પણ લોકોને પ્રોપર્ટી કાર્ડ કાઢવાના બાકી રહી ગયા હોય, પોતાનું મકાન કે પ્લોટ ખાતે ચડી ગયો હોય અને પ્રોપર્ટી કાર્ડ કાઢવાનું બાકી હોય તો ઝડપી આ પ્રોપર્ટી કાર્ડ કાઢી લે, કેમ કે અત્યારથી આ વેબસાઇટ ચાલુ થઈ ગઈ છે। તો આજનો વિડીયોમાં આપણે આટલી જ માહિતી આપણે આપવાની હતી કે જે પણ લોકોને પ્રોપર્ટી કાર્ડ કાઢવામાં જે તકલીફ પડતી હતી, એરર આવતી હતી કે વેબસાઇટ બંધ આવતી હતી, તો એ વેબસાઇટ હવે ચાલુ થઈ ગઈ છે। તો ઝડપી પ્રોપર્ટી કાર્ડ કાઢી લો। અને પ્રોપર્ટી કાર્ડ કાઢતા જે લોકોને નથી આવડતું તો એના મેં વિડીયો પણ બનાવ્યા છે। તો હું તમને આઈ બટન ઉપર હું તમને એ વિડીયો પણ તમને આપી દઉં છું, તેમાં જઈને તમે જોઈ શકો છો। અને એમાં મેં સ્ટેપ બાય સ્ટેપ મેં સંપૂર્ણ માહિતી મેં આપેલી છે કે પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે કાઢી શકાય, પ્રોપર્ટી કાર્ડને આપણે નામ જોવું હોય તો કઈ રીતે જોઈ શકાય, એનો વિડીયો પણ મેં બનાવેલો છે। તો ત્યાં જઈને તમે વિડીયો એ પૂરેપૂરો તમે જોઈ લેજો, જેથી કરીને તમને કોઈ પણ જાતની તકલીફ ન પડે। અને તમને તેમ છતાં પણ તમને પ્રોપર્ટી કાર્ડ કાઢતા ન આવડે તો મેં મારું ઇન્સ્ટાગ્રામ આઈડી પણ મેં આપેલું છે। તો મને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મને કોમેન્ટ કરશો તો પણ હું તમારી હેલ્પ કરીશ। તો ચલો મિત્રો, આજનું આપણે વિડીયોમાં આટલું જ તે। તો આજે આપણે રજા લઈએ। જય હિન્દ, જય ભારત।